નાનકડા કચ્છના સત્સંગ સમુદાયની અપેક્ષા છે. આશીર્વાદ પાઠવો પૂજ્ય મોટા મહારાજ શ્રી. અગત્ય સંતો અને વાલા સત્સંગીઓ, અહીં આવવાનો જ્યારે પ્રોગ્રામ થયો અને એમાં મંદિર જવાનો પણ કાર્યક્રમ હતો, ત્યારે અમને એમ થયું કે મંદિરમાં સંતો વગર મજા નહીં આવે. પણ મહારાજ સંતો મોકલ્યા, અમારે આગળ મૂકી દીધા. વળી આજે એકાદશીનો દિવસ, સ્વામીએ વાત કરી, એના સત્સંગના વખાણ કર્યા. પણ હું માનું છું કે સારો બગીચો હોય, ખૂબ મોટી ખીલેલી ફૂલવાળી હોય, પણ જો એને પાણી ખાતર ના આપવામાં આવે તો સુકાઈ જાય. આ સત્સંગના બગીચાને સાચવનારા ભુજના સંતો છે. મેં જોયું છે, દુનિયાના કોઈ પણ ખૂણામાં સત્સંગી વસતા હોય, ભારતમાં હોય પ્રદેશમાં, ભુજના સંતોનું સત્સંગથી એમને પોષણ વર્ષમાં એક વાર તો મળે જ છે. ખરેખર આ સંતોને ખૂબ ધન્યવાદ છે. કચ્છનો સત્સંગ જો સુખી થયો હોય ને તો એ મોટા સંતોના આશીર્વાદથી થયો છે. ઘણા બધા દાખલાઓ જોયા છે. દહીસરાના એક હરિભક્ત હતા, એમણે મને વાત કરેલી કે મને મોરલી મંડળ સ્વામીએ કહ્યું કે તું પરદેશ નમસ્કાર જા. એમની આગળથી ગયા, 2 વર્ષ રહ્યા, પણ કંઈ બરકત આવી નહીં. પાછા આવ્યા. પાછા આવીને સ્વામીને કહ્યું કે સ્વામી કંઈ બરકત આવતી નથી. સ્વામી કે ફરીથી જા, હું કહું છું ને ફરીથી તું જા. એટલે ફરીથી ગયા ત્યારે મોટી કન્સ્ટ્રક્શન કંપની આવી, એના માલિક બન્યા. તો આ સંતો એ દ્વારા પોષાયેલ સત્સંગ છે કચ્છનો. અને મહારાજને તો પોતાના 49 વર્ષ 7 વર્ષ સુધી મહારાજ કચ્છમાં રહ્યા છે. એટલે વળી આ મંદિરનો ઇતિહાસ આપણે જાણીએ તો આજે મને વાત કરી કે લક્ષ્મણભાઈએ જ્યારે શરૂઆત કરેલી આજથી 53 વર્ષ પહેલાં, પછી એ વખતે તો સામાન્ય તો અહીંની પાર્લામેન્ટ બનાવવાનું કામ લક્ષ્મણભાઈને સોંપેલું. અને લક્ષ્મણભાઈએ કામ ચાલુ કર્યું, પણ સરકાર પાસે પૈસા નહોતા એટલે પૂરા પેમેન્ટ કરવાના. તો આપણા લક્ષ્મણે શું કહ્યું કે પૈસા પછી આપજો, હું કામ પૂરું કરી આપું છું. ઐતિહાસિક ઘટના છે. અને જ્યારે અહીંયા 3 વર્ષ પહેલાં આ મંદિરની પ્રતિષ્ઠા થઈ, ત્યારે મંદિર તો નાનકડું હતું જ, 50 વર્ષ 53 વર્ષ પહેલાં. તો એ વખતે એના રાષ્ટ્રપતિ આવેલા, એમણે પણ આ વાતનો ઉલ્લેખ કરેલો. એવા આકાશના સત્સંગીઓ છે. એમને હાર પહેરાવો તો શોધવા પડે. અમારા કરસનભાઈ છે ને, છપિયાનું કામ સંભાળે છે. અમદાવાદની કોઈ સભામાં કે કોઈ સભામાંની વાત થાય, એમને હાર પહેરાવા મળે જ છે, એ તો મળે જ નહીં, ક્યાંક શોધવા પડે. આ તો એમનું હોમ ગ્રાઉન્ડ છે, અહીં આગળ બેઠા છે. તો આ પરિવારે જે સેવા કરી સત્સંગની છે, એકવાર નારદજીએ કૃષ્ણ પરમાત્માને પૂછ્યું કે તમને ઓચિંતાને શોધવા હોય તો ક્યાં શોધવા? યોગીઓના હૃદયમાં શોધવા કે પછી વનમાં શોધવા, ગુફામાં શોધવા, મંદિરમાં શોધવા? ક્યાં તમે શોધો, ક્યાં મળી જાઓ? ત્યારે કૃષ્ણ ભગવાને એવો ઉત્તર આપ્યો, તમને શોધવા હોય ને તમારા ભક્તો ભેગા થઈને ભજન કરતા ને ત્યાં હું મળી જઈશ તમને. એમ લક્ષ્મણજી હતા ને, જ્યારે પરદેશમાં જે ગામમાં હાજર હોય ને
તમે શોધો તો ક્યાં શોધો? તો જે મંદિર હોય ને આપણું, સવારે 5 વાગે વાસીદું લઈને મંદિરમાં વાળતા હોય, ક્યાં લગભગ મળી જાય, પોતે વાળતા હોય. આ પ્રકારનો કચ્છનો સત્સંગ છે અને સંસ્કારો આ શબ્દોએ આપેલા છે. આજે તો અમને ઘણો બધો આનંદ થયો, કારણ કે એકાદશીનો દિવસ અને 45 વર્ષ પછી મેં સમુદ્ર સ્નાન આજે કર્યું. પહેલાં મુંબઈ સાથે એકવાર નાહેલો, ઘણી વખતે મને ખબર નહીં કે આ સમુદ્રમાં નાહવાનું કેવી રીતે નવાય. એટલે બપોરે 2 કલાક સમુદ્રમાં ઊભા રહ્યા, આનંદ કર્યો, સંતો સાથે હતા. પછી જઈને હું તારે સૂઈ ગયો, તો બીજે દિવસે ચામડી બધી ઉખડવા માંડી શરીરની. નાહ્યા વગર સૂઈ ગયો. પણ આજે તો ખબર હતી કે આપણે નાહવું પડે. આ બધા સ્મરણો છે એ, અને આ બધા હરિભક્તો છે ને, મારા પિતાશ્રી વખતે વાત કરું તો આવેલા હોય મળવા. સ્વભાવે તો એની વખાણ આપી હોય તો કહેવાય કે આ સિદ્ધપુરથી આવ્યા છે, મહેસાણાથી આવ્યા છે, કલોલથી આવ્યા છે, બહુ દૂર તો કલકત્તાથી આવ્યા, મુંબઈથી આવ્યા છે. હવે વખાણ તે રાતે આપ્યું ને તો એમ બતાવવું પડે કે ઓસ્ટ્રેલિયાથી આવ્યા છે, ન્યુઝીલેન્ડથી આવ્યા છે, અમેરિકાથી આવ્યા છે, એમ કહેવું પડે છે. એટલે દેશ દેશના હરિભક્તો. અને કદાચ લાલજી મહારાજ કે એના પછીના સમય એવો આવશે કે આ રોકણ આપ્યું સભામાં, તો કહેવાય કે આ મંગળ ગ્રહથી આવે, ચંદ્રમાંથી આવે. નવાઈ નહીં, શક્ય છે, બધું શક્ય છે. કારણ કે આ સંપ્રદાયના સ્થાપક કોણ છે? અનંતકોટી બ્રહ્માંડ અધિપતિ સર્વાવતારી શ્રી હરિ એના સ્થાપક છે. કે સંપ્રદાયને વધારો ઘટાડો છે એમની ચિંતા છે. મારા યોજનામાં આ જ વાત કરી છે, સંપ્રદાય વધે છે ઘટે છે, નાના એવી ઈચ્છા કરી વધે છે ઘટે છે. તો આજે ફૂલે સત્સંગ જોઈને ખૂબ આનંદ થાય છે. પહેલાં 25 વર્ષ પહેલાં આવેલા, 26 વર્ષ પહેલાં, ત્યારે બહાર કંઈ ગોપાલમાં સભા રાખેલી, મને થોડું યાદ છે. અને આજે આ બગીચો ખીલેલો જોઈને ખૂબ ખૂબ આનંદ થયો છે. અને આ ટૂર અમે આવી રીતે સત્સંગ લઈને વર્ષમાં 1-2 વાર નીકળીએ છીએ. વર્ષમાં 1 વાર પ્રદેશ જઈએ છીએ, 1-2 વાર છપૈયા કે પછી અમે ઇન્ડિયામાં કોઈ જગ્યાએ જઈએ છીએ. અને આ સત્સંગીઓ આખી દુનિયાના સત્સંગીઓમાં જોડાય છે. અને આ ગુરુનામાં મેં સરસ આપ્યું છે, સત્સંગનો ભીડો. મારા સત્સંગના ભીડામાં રહેવું ખૂબ આનંદ આવે, સાથે રહેવાનો આનંદ આવે. જો ફરોને જુદી વાત છે, સાથે રહેવાનો જે આનંદ આવે છે ને એ અલૌકિક આનંદ છે. તો આપણે જે પ્રેમથી અમને આજે આમંત્રણ આપીએ, તો કે આમંત્રણ આ મંદિરમાં તો અમારું મંદિર છે, અમે તમને આમંત્રણ આપીએ છીએ કે નિયમિત આવજો જોઈએ. અને હું તો દરરોજ લગભગ યુટ્યુબમાં જોઉં છું કે આ મંદિર દ્વારા બહુ સારામાં સારી એક્ટિવિટી બધું કરવામાં આવે છે, બાળકો માટે, બહેનો ભાઈઓ માટે. હું જોઉં છું ખાસ કરી યુટ્યુબમાં. તો આપ સૌને ખૂબ અભિનંદન. અને નારાયણ જેવું ચિત્રશાળી છે, ભુજના સંતોના માર્ગદર્શન નીચે હંમેશા સુખેથી સત્સંગ કરતા રહેજો, એટલો કરી રહ્યો છે.